કેમ છો મારા વાલા મિત્રો? તો બધા મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને। તો સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છીએ। નાસ્તામાં છે કોબીનો સંભારો છે, ગાંઠિયા ટમેટાનું શાક છે અને રોટલા છે। તો નાસ્તો કરી લઈ। તો અત્યારમાં નાસ્તો કરીને પછી જવું છે, નાહી લેવું છે। નાઈને પછી મારે જવું છે ભાઈબેનને હારે અલંગ, કારણ કે ના મેં 3 દિવસ પહેલાં એક ફ્રીજ લીધેલું હતું, તે લેવા જવાનું છે। તો બધા મિત્રો તો વ્લોગમાં બનાવી રહેજો। અત્યારમાં જો ભાઈબેનના વાડીએ આવ્યો છો અને જવું છે અલંગ। હજી થોડીક વાર છે, કારણ કે આ વાડીમાં થોડું ખડ હગાવવાનું છે। જો આ ભાઈબેનની વાડી છે, કોમરી કહેવાય, નામ છે કોમરી। અને જો આ જગ્યા છે જી, અને આ ઉપલી વાડી હતી ભાઈબંધની છે। અને અત્યારમાં જો ભાઈબંધને જગી નાખ્યું છે ખડ ને એવું, કારણ કે થોડુંક તો લીલું ખડશે પણ જગશે તો નહીં। ક્યાં ભાઈ ગમણ છે? પવન આવ્યું તો નહીં જતો, આ વાહડો તો પાછો આવી ગયો। વાહડો કેમ ન રહેતો? હે રહેતો ને જગ્યા હારી પડી। તો મિત્રો જો અત્યારમાં આવ્યા છે અલંગ માર્કેટમાં, અને આ બધા ફિશ છે। આ કઠવા માર્કેટ કહેવાય, અને અમારે આ ફીઝ અમારે આ લઈ જવાનું છે। આપણે તમે જોઈ શકો છો, આ ફીઝ આવ્યું છે 6,500માં। તો મિત્રો જો અત્યારમાં ફ્રીજ બી એવું છે ભાઈબંધના ઘરે, અને ટેમ્પો આવ્યો તો મૂકવા, અને 150 રૂપિયા ભાડું લીધું છે અલંગથી અહીંયા પીપલા સુધીનું। ને જોઈ લો, આ છે ફ્રીજ। આ ઉપલે ખાનામાં છે 2 ખાના આપેલા છે, આ બધું શાકભાજી મૂકવાનું છે। એ તો ફ્રીજની વ્યવસ્થા એ કરવાની બાકી છે। તો અત્યારમાં હવે ફ્રીજ આવી ગયું છે, અને હવે જઈએ છીએ વાડીએ, કારણ કે સા બનાવડ્યું છે, એટલે સા બનાવીને સા લઈને જાય છે વાડીએ। અને આ છે અમારા ભાઈબંધ છે, જ્યાં કહો ને વાડીએ હું, એ અમારા ચિંતનભાઈ છે। અને તો હાલો તો વાડી બસ જઈએ। વાડીએ, અને હજી અમારે આ ખડ લગાવવાનું કામ ચાલુ છે। કારણ કે હવે આમાં આ વાડીમાં બકાલું કરવાનું છે, આ ખેડી
પછી અમારે દૂધિયા અને રીંગણા ને એવું કરવાનું છે. આ ખેડે રે પછી અમે દૂધિયા અને રીંગણા ને એવું કરી નાખશું. અને હવે ઘડીક રહીને પછી જવું છે ઘર બાજુ. ને અમારો ભાઈબંધ જો અત્યારમાં આવ્યો એના થળિયા કાઢે છે સીપિયા. જગ્યા નહીં જાય ને મોટી ઓલું. તો અત્યારમાં જો ઘરે આવ્યો છું અને મારા બા ને મારા ભાઈ અત્યારે કંઈક કપડાના કંઈક કટકા કરે છે. ને મારો ભાઈ અત્યારમાં અલંગથી આવ્યો છે અને આજ વહેલા લગભગ રજા પડી ગઈ. વહેલા રજા પડી ગઈ છે ભાઈ. મોનેટાઈઝ થઈ ગઈ એટલે મોનેટાઈઝ એટલે ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ એટલે અને તો જો ને આજ ગયા હતા હું ને મારા ભાઈ ગયેલા હતા અલંગ ને ફ્રીજ લાવ્યા અને ઘરે મૂકી દીધું. એ ચાલુ ફ્રીજ કરવાનું છે પણ હવે કારીગર આવે ત્યારે, કારણ કે એ ચાઇનાનું ફ્રીજ કહેવાય, આપણે ઇન્ડિયનનું ફ્રીજ ન કહેવાય. ને હું છું આપણે ઉખડી કાઈ ગયા હતા. કાર્યનો ફોન આવ્યો હતો ગુડીનો. ક્યારે હું બહાર અહીંયા ઉખડી પહોંચ્યા બહાર બેઠો ને અત્યારમાં બનાવવું છે ખમણ બનાવવા છે. ટ્રાય કરીએ આપણે. ખમણ ખાવા ને ખાવાનું જોઈએ. હા બધા જો આજ કરે છે. મારા પપ્પા હજી એક નથી આવ્યા લંગથી. અને બે શબ્દ મારું ભાઈ કઈ કહે છે. કેવું લાગ્યું આજ પહેલે અલંગમાં? આજ મજા આવી ગઈ હોય એકદમ મજા આવી. મજા આવે છે. હવે વરસાદની વાટ જોઈ છે, કારણ કે ગરમી બહુ થવા મળી છે હવે. કારણ કે આંબા પટેલની આગાહી કરી છે 25 તારીખે છે. 25 તારીખથી ચોમાસું બે આંબો તો ન ઉલ્યો. તો મિત્રો વ્લોગમાં બસ આટલું જ. અને તો આપણે મળીશું નવા વ્લોગ સાથે અને ધીમે ધીમે નવો વ્લોગ ઉતારશું. અને એ તો આ શરૂઆત છે. ને તો બધા મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને તો આપણે મળીશું નવા વ્લોગ સાથે.